એવડો મોટો પંખો છે. હેલો નમસ્તે દોસ્તો, તો અત્યારે અમે જઈ રહ્યા છીએ જમજીના ધોધે. અમે બંને છીએ ને પાછળ એક ગાડી આવે છે, તો પાછળ એક બીજી ગાડી આવે છે એની વાટે છીએ. એ આવી જાય એટલે આગળ નીકળીએ. તો ફાઇનલી બીજી ગાડી પણ આવી ગઈ છે. એ લોકો તો ગયા. ચાલો હવે કરો આપણે પણ ગાડીની સ્ટાર્ટ. અમે સમજી ના જોવા પોગી ગયા છે. આ બધા જો પાછળ હાલો બધા જોવા. તો અત્યારે હાલતા હાલતા જઈએ છીએ અમે. બહુ હાલા નહીં. હું એ જ કહું છું કે હાલીને આવ્યા નથી ને હાલીને જવા નથી, તો હું હાલી મેળાશું. એવો અમારા મોરારી બાપુ કહેતા હતા. अबे साले जब તો આ છે જમજીરનો ધોધ. તો ફાઇનલી આવી ગયા છીએ જામવાળા. ગરમ થાબડી ખાધી હોય તો કોમેન્ટ કરજો. આ છે થાબડી ને ભૂંગળા, જામવાળાની પ્રખ્યાત થાબડી. આવી જાઓ. તો અત્યારે આવી ગયા છીએ અમે ઘાટવડ. જે જગ્યા બહુ જ સુંદર ને મસ્ત છે. ઇન્દ્ર ભારતી બાપુનું નામ તમે સાંભળ્યું હોય છે. આ છે મંદિર, બહુ જ મસ્ત મંદિર છે. ને એની પાછળની જે જગ્યા છે એ તમે ખાલી જુઓ. આશ્રમ જોવા તમે ખરી. આશ્રમ રહીને બહુ અદ્ભુત છે. જે અહીંયા સંતવાણી થાય છે બધી. યુટ્યુબમાં બધાને જોવા મળે છે એ સ્ટેજ આ છે ઘાટવડનું. જે બહુ જ મસ્ત બનાવેલું છે અને આશ્રમ પણ બહુ મસ્ત છે. આ પંખો જો, એવડો પંખો તમે ક્યાંય નહીં જોયો હોય. એવડો મોટો પંખો છે, બહુ જોરદાર પંખો. હવે મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે જઈ રહ્યા છીએ ઘરે. ને આજે બ્લોગનું એન્ડિંગ અહીંયા કરીશું. કેવી મજા આવી આજે? બહુ મજા આવી. પહેલાં ગયા હતા આપણે જમજીના ધોધે, ત્યાંથી જામવાળા ગયા ને હવે આપણે ઘાટવાડ આવવાનું હતું. બધી જગ્યાએ પહેલી વાર જ આવ્યા છીએ. મજા આવી ફરવાની. હવે ફાઇનલી ઘરે જઈએ છીએ. ક્યારેક તમે પણ આવજો ફ્રી હોય ત્યારે ભોળાનાથના દર્શન કરો. ઘાટવાડ આપણે કોડીનાથથી બહુ જ નજીક છે ને હવે ઘરે જાઉં. હા, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. નવા છે, તમારા સપોર્ટની જરૂર છે. બાય બાય, ટાટા.